સિનોર તાલુકાના સાદલી ગામે આવેલી મનન વિદ્યાલયમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ઘરે માટીના શિવલિંગ બનાવી શાળામાં લાવ્યા હતા અને શાળામાં તમામ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ શિવલિંગનું શાળાના કેમ્પસમાં પાણીના ટબમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા અને અમીષા મેડમ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ 14 ફેબ્રુઆરીના પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શિસ્તપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. હર હર મહાદેવ. તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ આજે મારી શાળા મનન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી શિવલિંગ બનાવી ને અહીંયા વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ તે શિવલિંગને અમે વિસર્જિત કરી દીધા. તેમજ તારીખ 14 ફેબ્રુઆરી 2019ને જે પાકિસ્તાન દ્વારા સુસાઇડ બોમ્બર અટેક કરવામાં આવ્યો હતો, જેમાં આપણા CRPFના જવાનો 35 મૃત્યુ પામ્યા હતા અને 40 ઘાયલ થયા હતા. આ પૂજાનો જે અભિષેક અને જે બી લાભ છે તે અમે તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે અર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.